ઘેર જવું છે કેમ મારામાં હેડાતું નહીં તો બાઈક માં તો લાંબુ છે કે બાઈક જો વાડો આગળ છે તો માસી હશે ને હા એથી બધો વાડો હારો તો મારી બાઈક બધો હારો ચિકન મળી હિમ ઓ બાઈક સેકન્ડમાં મળશે સેકન્ડમાં ને તમારે શું જોવો છે મારે તો માપનું તો બાઈક જો કે એક્ટિવા જોવો મારા બાઈક મળે તો બાઈક એક્ટિવા હજે મળે તમારે તો એક્ટિવા હારું કરે પણ બાઈક કરી હોવો એ એક્ટિવાનું ગોઠવી હેડો તો હતો તમે કે તમારા માસી હે ને હા એને લેતા જઈએ તો એને કોણ તો કોણ હતો હા તો એને લેતા જઈએ ઓહો હવે ભાવમાં ઠરે થોડું ઓહો અત્યારે તો 20,000 ધોળી એટલો બાઈક મળે સેકન્ડમાં મળી હા તે આપણે સેકન્ડમાં જ લેવું છે બસ તો સેકન્ડમાં લઈ લેવાનું એક હા એટલે તમારું ખેતરમાં જવા આપણે ચાલે મારે તો ખેતરમાં જવા બાદ જોવા ને બસ બીજું આપણું કોમ હતા બીજું તો કશી જરૂર નહીં મારે તમારે દાદા હારી જવાના બીજું જવાનું થાય હા હિંમત ન તારા ચાલે એટલે જઈને આવે તો ઘેર ચાલે પણ આપણે સારું બાઈક વાર પર સારું હો હા પણ મને બાઈક ઓછું ભાવે છે પણ એક્ટિવા લેવું છે એક્ટિવા જ જોવો પણ મારે તો ભાઈ એક્ટિવા લઈ લો યાર હા એટલા લોચો એને પડે છે પેલું ઘેર વાળું આવે એમાં લોચા પડી તો હે મારે જીવન ભાવતું નહીં નહીં ઘેર વાળા એક્સિડન્ટ વાળું ચાલે તો હાર અમારું તારા હા એને તો સારું હા એ પેલા ઘેર હાથો ના આવી ને હા સ્કૂટર જેવું ફાવો પણ પગના ઘેર આવી એમાં લોચા પડી એક્ટિવા લઈ લો તમારા માટે તો હા તો એક્ટિવા તો મળે તો વધો નહીં હા પછી એક્ટિવા લઈ લો એક્ટિવા જ લઈ લેવું હ હા બરાબર આ તો મશીન પૂછીએ જો કોઈ તો હાર તો મશીન આવતા હોય ને હા તો પૂછીએ લેડો બતાવો આગળમાં હા બેઠા તમારા માસી તો આવું પડે તમે ભૂલા પડ્યા હોય આ મારે કોઈ વાત તો ખરા મારે થોડું કોણ છે તારું મારી લ્યો પણ જોઈ આવી એટલે કોમી આવ્યો છે મારે એક્ટિવા કો બાઈક કો બોલો તો પણ એક્ટિવા જોવો છો હમણાં હા અવાજ તોય ના હોય બધા આપણો હોય હ બાડો ચોકઈ આ જો આપણે નજીક જ છે એવું લેડો તમે હા તો હંગાતી હેલો એ માજો લોક મારું હોય તો વધુ નહીં આવે કોઈ નહીં આવે તો પાછા આવી આપણે પહોંચી હેલો હું તમને વાડો બતાવું હેલો એક્ટિવા જોવો કે બાઈક મને બાઈક તો ફાવતું નહીં પણ એક્ટિવા હે ચાલે એ ભાઈ હે ને હા લાલભાઈ કરીને નામ છે લાલભાઈ કઈ નામ એ રે આ વાડામાં બધું રાખી છે રાખી છે એટલે જે જોવો એ મળે સહી જોઈ લેજો મારા વાત હોય એક્ટિવા અત્યારે કશું લાવે નહીં અમારે હેડાતું નહીં હોય ને એટલે હવે તો હું યાદ આય. તમે ને હા હેલો ના લે હટજો હું વાડો બતાવું તમને એના જઈને તો વાડન તો ઘેર જતા રહી આ કલ્ટી રહ્યું હા પેલું બધું કલ્ટી આવવાનું હોય રહ્યું તો પેલો એક્ટિવા પડ્યો એ બધો વાડામ આમાં પડે ઓવા એ બધું વેચવાનું જ છે આ જો 68 આ બધું આવે ને બધું. માતાની હારે. આ બધું આપણે વેચવાનું જ ભગવાનને છે હા હા આ શું આ થોડું અડધી કિંમતમાં લાયા હોય હા લગભગ લાખ રૂપિયાનો લાયા હા એટલે આરે 50,000 માં ચાલજો અડધી કિંમતમાં હા ના નુકસાન થઈને આલી મોડલ તો જોજો મોડલ નું જોઈએ હેડો ખબર પડે જો આપ કલ્ટી કેવું છે નવું નવું સારું હાર્યું જો 68 હવે ગલતી લઈ લઈશું આપણે જો કલ્ટી લઈ લઈએ આ માટે. આ તો હારો પાછો બાજુ હારો હોય નહીં બધા આ હમારે પડ્યા હે જો આ બંધાર કરવાનું પેલું શું કહેવાય પારી નો ખોનો આમ ઓવા એ પારી ના, પણ કરવાનું બલૂન, આ પેલું એ બલૂન કહેવાય. માટી ઉલાડીને કોમ નખો એ પ્લાવ હ એ ન કહેવાય અમારે તો પ્લાવ લેવા જરૂર કાબાજી પ્લાવ લઈ લે ઠેસર સારું દેખાય છે ના સ્ટેશન નહીં લેવું પ્લાવ લઈ લઈએ હેલો તમારું એક્ટિવા તો લઈ જાઓ પછી બીજું કરીએ હેલો ને એક વાર પૂછી તમે લઈએ. એક્ટિવા તો જોવો હેલો ને ભાઈ વિચાર કરીએ તમારા શેઠ છે પેલા લાલભાઈ અમાર શેઠ બે ત્રણ સાધન આવે બાઈક એક્ટિવા બે ત્રણ એના માટે બહાર જાય એ તમે શાના માટે આવ્યા હતા કયો અમારા મચ્છે ખરા ને હા એમને એક્ટિવા લેવું આ હજારમાં એક એક્ટિવા પડી છે તમારી જોડી જોવા તો અને આ મચ્છી મચ્છી બે બે ને આ એક્ટિવા છે એક લાલ છે અને એક વ્હાઈટ હ અને એક બાઈક હ તો તમે ખાલી ઉતાર નીમ ચમ જોયાવાના બે કે હો એટલે આર્યો પછી લાયા એટલે મને ખબર નહીં હમણાં જ મેલી જાય શેઠ હમણાં કલાક પહેલા જ આવ્યા હતા ફોન કરી સાહેબ શેઠને કાબાજી બોલાવો. લઈશું કે હારું એટલે નહીં આવશે હોય. હમણાં તમે- 10 મિનિટ બેહવા આવી મચ્છે તમે જોઈ લો તમને ગમે તો કહેવાનું તો અમે શેઠને બોલાવી લઉં ગમતું હોય તો હું શેઠને ફોન કરું કે લેવા જાય તો હારી લઈ લો ને મચ્છે આ હારું કિંમત શું હોય ભાઈ હમણાં કિંમત તો મને ખબર ના હોય શેઠને ખબર હોય આ તો કરો ફોન ફોન કરો શેઠનો બોલા છે આપણે બેહવા દો બંધ કરવાના હરીભાઈ બેહો 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 કેમ બે હા શેઠ આવે એટલે બતાવીએ તમને હા આ કઈ કાબાજી મોડલ બેહો. છે એ તો બધું તો કહી દે
આવો બેહો કાકા બેહો. યાર. આવી જાઓ, બધું આંટી. બતાવી દે. આ બધું વાનું સાધનોનું મોઢે તો મેલવાનું જોવું પડે પૈસા મૂકવા પડે. પણ આગળ તો ખબર છે મોડેલ આવી તો આપણને પણ ઠાઠિયા લઈ જઈને શું કરવાના પૈસા લેવાના નહીં યાર. મને આપવાનું વચ્ચે જો. બેહો તો ખરા, કોફી બેહો, જોઈએ. બેહો. પૈસા પૂછ્યો ને. શેઠ હાજી એટલી વાત કરજી એટલે ભાઈ આ ઠાઠિયો ના કહેવાય. એક વાર ઓટો મારીને ફેવડો ને તો ખબર પડે. ખેતરમાં એટલે ખબર ના પડે તમને આમાં. ના અમે તો આ ટોગા ગહાઈ ગયા. અમે આયા ગયડા થયા એટલે એક્ટિવા લેવા આયા હોય અને કાં. આપણે ટેલિફોનમાં હવા થયો હમણાં. પણ માં જોવો ને લેવાનું. તાર. આ ઠાઠિયું ના કહેવાય. બજારમાં લેવા જાય તો ખબર પડે. ઠાઠિયું છે એટલે પડે હે. અલ્યા ના લઈ જવાય ભાઈ જોતે તો પૈસા લેવાના હી વખત એ પૈસા આલવાના એટલે મફત અમારે ત્યાં નહીં આલવાનું. મફત અમારે ના તો તમારે લેવાનું હોય ત્યાં તો 52 જણા હોજી આવી. કેટલાય ગ્રાહક આવી. અરે ગાભાજી એમને તો ધંધો કહેવાય આપણે એવું ના કહેવાય. તાણ. ધંધો નકર તો આપણે બોલવામાં વ્યવસ્થિત હોય ને. બોલવાનું સાધન તો અમારે તો અમને તો આ રૂચિ ઓછો કહેવાય કરાય યાર. આવી. એટલે તમારે ભાઈ, છોકરો ના, ના ના. બોલાય. રોજી કહેવાય પણ મારે પૈસા લેવાના હી વાતો કરો છો તમારે તે. પૈસા મારા મફત બોલવાના. આલવાના નહીં. પણ જેમ ઘેર જઈને બગડે તો શું કરવાનું? છે તમે બહુ બોલ બોલ ના કરજો આપણે સારું છે પણ આ લેવાનું લાલ હતું. આ બધા આ ચોઈ લાયા ખેતરમાં એ બધા ખેતરમાં આખી જિંદગી કાઢી હ. આમાં ગળપણમાં હવા જ થયો હમણાં લેવાનો. બતાવતી હવા જ નતો. વહેલું લઈ લેવું પડે. હવા જ હવા દેવાનો હમણાં. આ ઢેચરના ગુડિયા કહે છે અને અમે અલ્યા એકલા ભાઈ લેવાની તારે હારે. ગુડિયા તો બધી હેડી. ગળપણમાં હવા જ ન જડ્યો. આ લાલ આ હારું. દેહા હું શેઠને ફોન કરું. આ કર લ્યો. કરો અમાર મોઢું ના થાય ભાઈ, હો. એ તમારી ગરાક જો, હેડજો. હારું લઈ લ્યો. દોડું હઉ. કલર હારું લાલ કરતી. દોડું લઈએ. હા. એની કિંમત થોડી ભલે પોતા વધારે લાવવા પડી. હમ. પણ એ સારું છે. આવી શેઠ બેહો 15 મિનિટ આવી, આવી. ત્રણ બધી થિયરી સમજાઈ દે. વચ્ચે આ હારું હો કઈ મોડલ છે સરદારી બધું તમને કહી દે. જેટલો ટાઈમ છે જેટલા કિલોમીટર ફરેલું બધું તમને આવીને સમજાઈ ના, ના, દે. મને તો ધોળો કલર સારો ગમશે. લાલ નહીં ગમતો કપાજી. તો દોડું લઈએ. હા, ધોળું લઈ લ્યો. હારા મારું. આમ આવે તો પૂછી લે શું મોડલ છે શું છે બધું. તારે કિંમત white કિંમત colour બધું પૂછવું પડશે. માર્કેટમાં- કિંમતે પૂછી લઈએ. white માર્કેટમાં વધારે ચાલે હ. હા. આ તમારા જબ્બો ધોતિયા ને વ્હાઈટ સારું લાગશે. મેચિંગ થઈ જશે મેચિંગ આવશે. ના હોય. અરે જોરદાર લાગશે. ચોથી આયા એ બધા હા આયા લ્યો શેઠ વાત કર લ્યો. ભાઈ એક્ટિવા લેવાનો છે મોડલ ના પડે એ બધા. અને ભાઈ જોઈ લે ને શું મોડલ છે. ભાઈ એક્ટિવા હાલવાનું સા ખરું લાલભાઈ હા. આ માર મચ્છી એમને એક્ટિવા જુઓ તાર દિનભાઈએ ફોન કર્યો ફોનમાં તો જબરું બોલતા હતા જબરું વપરાય સંભળાય ને કોઈ ઠાઠિયા સાધન છે આ ઠાઠિયો આ ખેતરમાં આખી જિંદગી કાઢી હે, ખબર પડે નહીં. આ ઠાઠિયો કોઈ તો પણ ઠાઠિયા હોય તો લેવા આવું કરવા આવો હા ઈ અરે હારું હોય તો જોઈએ મારા વર્ષોથી કોને ધંધો લઈ લીધું ચાલે હતા તમે આલી દીધું અમને વર્ષોથી ધંધો ચાલે આજ સુધી એવું કોઈ આવ્યો નહીં ગરાક જ અત્યાર સુધી નહીં આવ્યો. આ જોવો. એકલા જ ચાવ અલ્યા કહેવાય. ભાઈ. એક્ટિવા કયું હા, અમાર ગાભુજી શેતીના માણસ હોય એમને પહેલી વખત લેવા આવ્યા છીએ. અમે એમને કહી જાય ને એટલે અમે હવા જાગ્યો ગઈ પણ અત્યારથી હવા ના તમે ચાંદના કહેતા કે લઈ લો પણ અમે પગ નહીં એટલે અમે લઈ આવું છું હેડા તું ખેતરમાં જવા માટે. હવે જો ધોતી પહેરીને જો ચલાવવાનું હોય હા તો એક્ટિવા લ્યો હા હવે પેન્ટ પહેરીને ચલાવવું હોય તો બાઈક લ્યો બાઈક તો મને ફાવતું જ નહીં મારે મારા- એક્ટિવા ચાલે પણ એમને તો ધોત્યું જ પહેરી. વરસ કેટલો થયો તમારો વરે તો પેસી તો આવ્યો તો હવે મરી કોઈ ગયો. એક્ટિવા જ ચાલે, બાઈક ના ફાવે. બાઈકમાં તો કિક મારવાની થાય, ઢેચણ વહેલા જતા રહે. મરી જવાના ટાઈમે જતો જ એક્ટિવા નહીં દેતા. આ લાલભાઈ માર મચ્છી પણ મરી જવાના ટાઈમે એક્ટિવા ફરવા અલ્યા ભાઈ, એમાં અલ્યા ગઈ જે પણ થયું બધું. એ. હા. હાલ જોઈ લો આ વ્હાઈટ શું ભાવ છે ઓનું આ વાઈટ 52,444 રૂપિયાનું હતું. અને આ લાલ જીએસટી સાથે અને લાલ એનું તો ભાઈ બોડી હારી એટલે એના 55,000 થી નીચે નહીં પડે. અને ભાઈ, વચ્ચે વ્હાઈટ લેવું કે લાલ બાઈક તો તમને મૂકવું પડશે હા. કારણ કે 2024 નું મોડલ છે હા 0901 GJ2 18F એ તમને થોડું કાઠવું પડશે કારણ કે અત્યારે હાલ બી એની મૂળ કિંમત 92,000 નવાની કેટલી 95,000 જે અત્યારે મૂળ કિંમત છે એની. આપણે તો સેકન્ડ વ્હાઈટ જ લઈ લ્યો ને બોલ્યા સેકન્ડ નહીં. આપણે તો નવું નહીં લેવું સેકન્ડ માં જ આપણે લેવાનું હા, તમારું ખેતરમાં મત છે. બધા ચાલે. આજ લેવું આપડે પણ હું એક વસ્તુ મારી વાત આપણે તમારે જૂનું જ લેવાય ડોહો આમાં કોઈ વધારે જીવાય એવું નહીં 80 વર્ષ તો ત્યાં હોય એના કરતા 10 વર્ષ એક્ટિવા ચલાવતો એટલે ભાઈ એમાં મારા ખેતરમાં જવા માટે લેવાનું હા મારવા નથી લેવાનું બહાર જવું પડે યાર જવું હોય તો તઈ 80 તો થયા હોય કોઈ અમર કેટલો કાઢશી હા પણ એટલે અમારે તમારે હાલ મારી નો ફોન આવી અમાર એસી કાઢી કેટલા વાયા નહીં બ્રેક વાળું એક્ટિવા લેવું કે બ્રેક વગરનું રેસ વાળું તો હું રેસ તો બધા આવે જ એટલે
એક્ટિવામાં રેસ વાળું આવે, પેલું ઘેર વાળું ના ફાવે એમ કેવું છે. હા તો હારી બતાવે ભાઈ ચલો અમારા પગ પગ નહીં ને એટલે અમારે તો બ્રેક ને બધું હાથમાં બધું જિંદગીમાં પહેલો ગરજ આવ્યો કાકો જોઈ લ્યો આ જીવનમાં આવા ભટકોણે અહીં આપણો અત્યાર સુધી આવા આયા નહીં. અરે થોડું લાલભાઈ થોડું સમજજો બધું સમજે તમારે મચ્છી એટલી ફોટો મારી જુઓ હેલો 80 વર્ષે નહીં ડોહો ખતરનાક બોલો અલ્યા દિવાળીએ બહુ જોઈ હી ભાઈ. તો ખબર પડે ફોટો બોટો મારો આ ગાડો આકેલો અહીં અને આ એક્ટિવા ચલાવવા આયા છો બેરાવો કયો હરખા બેહજો આ જોતી બોતી ચો ભરાય નહીં જોઈ દો અને જો હબરો હરખું જોઈ તો ગુલેટ ખાઈ ના જો આગળ જતો શાંતિથી જવા અને દેજો તમાર તો ખેતરમાં ચલાવવાનો તો આ ધોતિયું કાઢી ચડો પહેરજો ચાલશે. લેવાનું હોય તો જ ઓટો મારો અલે ભાઈ લેવાનું જ છે અમારે ઓ આપણે ખાલી તો જોવા નહીં આવે અમે એને પછી તમે ભાવ બગાડી જતા રહી નહીં ચાલે જવા દો, ઓટો મારો હાથ લાગી હો પડો નહીં પણ નહીં જોતી મોટું વેચાઈ ના જાય જો ભાઈ મહેમાન તમારે નોમું વિનુ ભાઈ પણ તમે એક્ટિવાની કિંમત હરકી કહેજો હા એ તો કિંમત તો હરખી કરીએ પણ જો આપણા કલ્ટી બલૂન ગલતી તો પછી કરીએ અમે ઓપરો પેલા મારા કાકાને એક્ટિવા કાકા ગડપણમાં હોવા થયો ને એટલે પેલું મેં એક્ટિવા લેવું અમારે હા હવે એમને પગ જતા રહી એટલે પેલું એક્ટિવા લેવી તો અમારે ગાડી હતી પણ કોઈ એક્ટિવા તો ચાલશે ટેમ્પો મેં તમને શું કીધું 52,444 ભાવ મેલ્યો પણ અરવિંદભાઈ ની શરમમાં તમે આયા હો એટલે હું 500 અવસર લઈ ના તમારે બાકી કિંમત તો ના મળે તમે માગો એ મળતું એ માગી તો લાલભાઈ થોડું સમજજો માર મચ્છી હી અરે મત્સ્ય વાત બરોબર પણ મારે હોમાંથી મત્સ્ય જોડીથી નહીં લાવ્યો તમારે તો બીજા કમાઈ લેજો આવા જો હમણાં આ બાજુ પેલા કાકા ઓ પડીને ભૂઈ હા, ચાલો, ચાલો, લેવાનું હોય તો એથી વાર લેજો. અને કાકા પાડી ના દો અલ્યા ભાઈ ના પાડી ગમે તે કરી આ તો પડી એ દવાય પડીએ જવાય કેવું રે હા કેવું છે સારું છે. આવશે ને બાઈનિંગ બાઈનિંગ સારું છે બધું. આવશે હા આવશે ખરું ને પણ કિંમતમાં થોડું વ્યવસ્થિત નહીં થાય એવું. કિંમત તો માગી હાલવાની ના આપે આવશે ખરું તમારે આવશે હવ ભાવશે આવી વધુ નહીં. હા હવ બોલો કિંમત ભાઈ વેચી હેલો વેચી કયો ને? મેં તમને ના કીધું 52,444 ભાવ મૂક્યો ના. પણ હવે તમે ચલો 2,000 રૂપિયા ઓછા હાલો 50,000 માં ડીલ ના 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 કિંમત મારા મચ્છી હી હું 45,000 હા બસ બરોબર બરોબર કેસ આલવા નહીં કે લોન કેસ કરવાનો. કેસ કહેજો. અને અમારે કરીએ, મારા સેકન્ડ નહીં. હાથ ખાલી આ લોહવા વાળા લાવજો પૈસા તો જ્યાં લાવજો આ લ્યો ભારો હાલી જાઓ. લેવી હતી પણ આ તો કાકા નહીં એટલે ભાગતી નહીં એટલે વાહ, તો- બાઈક લઈ લ્યો વાંધો નહીં તમે તો 45,000 માં લઈ જાઓ પણ આ મારો ભાઈ જે ગાડીઓ બાડીઓ બધું સાફ કરે છે ને એને રાજી કરજો હા એ તો કરીશું એ તો કરીશું બરોબર લ્યો અને જો 20, 30, 40 છે એ. આ 50 લ્યો 2,000 રૂપિયા ભાઈને આલજો 1,000 રૂપિયા આવો ને રાજી કરજો એને લ્યો લે 45,000 લે રાજે લે રાજી, રાજી. લે બાપા તું સાફ કરું આખો દાવ મજૂરી કરું છું અને ભાઈ ગાડી નો અમે કરાવી લેજો એ તો કાલે કાલ આવ્યું કાગળ એ બધો ઓ નકા કાકો આતા મને પાડી દે એમ કરે તો આ બીજો કોઈ લાવજો અરે ના પાડું. બીજા 1,000 લાવજો કામ એ રાઈટ બધું નોમેજ કરી આલી આપણને ના એ તો કાલ આવ્યું બધું કાગળ વાપરો હા એવું પચાસ કરી રાખ્યા તો ગોળ મોળ બધું નોમક કરીને જ હાલત નહીં. ના ના એ તો અમે કલ લઈ બધું 20 અમારે તારીખ ભાવ કરે બધું50,000 તે. કીધા તો બધું કરી દો ભાઈ આમાં બધું ભાવ હતા અમે આ કલ લઈ કાકાને જઈએ તો ફાવા, કાકાને ફાવા એવું કાકા નોમક જોડે હું કરતા. છું. અમારા તો બીજું બાબાની કઈ જોડે ના હું છું ભાઈ ને. અમારે એટલે હાથાથી લઈ જાય એમ હું હતો સાહેબ. અને કાકા કાકા ઠેકોળ નહીં, એ તો ભટકાઈને પેટ ખેંચે તો તને ભટકાઈ ભાઈ, દઉં. આમાં તમે જજો અમે જઈએ બે જણ એ હા જરા બે જણ આપણો તમે તો દિન ચાલે ભાઈ કાકા વ્યવસ્થિત ચલાવજો કોઈ પાડી નહીં હો વચ્ચે આપજો તાન હો જરા બે જણ થોડું શીખવાડજો ના તો. એ તો થોડું 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 શીખવાડજો અમે આ પાય આ 50,000 નું આ લીધું ને બીજા 50 થઈ તો એ હરખા નહીં થાય. ના ના એવું નહીં થવા દઈએ અમે તો ઢેસણ બેસણ તૂટી જાય પાછા. અવાજ કરવા આય એક્ટિવાનો. ભાઈ દિનભાઈ જો 30,000 માં એક્ટિવા લાવ્યો તો 45,000 15,000 રૂપિયા મળ્યા બહુ હોય એટલા બધા. આ તમને આલે ને તમારે સાફ સફાઈ અને આ ઉપર 1,000 રૂપિયા હું તમને આવી રીતના વેપાર કરાવતા રહેજો ચોક્કસ આપણે ના કેવું પડે યાર. તો મજા રહેશે મજા રે. બરોબર હું બીજો સાધન લઈ આવું કશો વાંધો નહીં, એ તો હું જવાબ આલે જે આવશે એનો. એ 2-4 જોયા હું લેતો આવું હાર હાર.